નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવો નિબંધ સમજવા જઈ રહ્યા છીએ જે બોર્ડ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તે નિબંધ છે પરિશ્રમ એ જ પારસમણી. જો તમે આ નિબંધ સારી રીતે સમજી લેશો તો નિબંધ લેખનમાં તમને પૂરા ગુણ મેળવવામાં મદદ મળશે. પરિશ્રમ માનવીના જીવનનો સૌથી મોટો ગુણ છે. સફળતા કોઈ જાદુ નથી. સફળતાનો એકમાત્ર રસ્તો છે અવિરત મહેનત. પારસમણી એવી કલ્પિત વસ્તુ છે જે લોખંડને સોનામાં ફેરવી દે છે, પરંતુ હકીકતમાં માનવી માટે સાચી પારસમણી તેનો પરિશ્રમ જ છે. વિદ્યાર્થી જીવનમાં પરિશ્રમનું મહત્વ ખૂબ જ વિશેષ છે. જે વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે છે, સમયનો યોગ્ય ઉપયોગ કરે છે અને ક્યારેય હાર માનતો નથી, તે ચોક્કસ સફળ બને છે. ખેડૂત ખેતરમાં પરસેવો વહાવે છે ત્યારે જ અનાજ ઉગે છે. ખેલાડી રાત દિવસ મહેનત કરે છે ત્યારે જ દેશ માટે મેડલ જીતે છે. વૈજ્ઞાનિક વર્ષો સુધી સંશોધન કરે છે ત્યારે જ નવી શોધ શક્ય બને છે. પરિશ્રમ માણસને આત્મવિશ્વાસ આપે છે. મહેનત કરનાર વ્યક્તિ મુશ્કેલીઓથી ડરતી નથી. આજના સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ વિના કોઈ સપનું સાકાર થતું નથી. અંતે એટલું જ કહી શકાય કે પરિશ્રમ એ માનવી માટે સાચી પારસમણી છે. જે મનુષ્ય પરિશ્રમને જીવન મંત્ર બનાવે છે તે જીવનમાં ચોક્કસ સફળતા મેળવે છે. ઉદ્યોગૈઃ સિદ્ધયન્તિ કાર્યાણિ ન મનોરથૈઃ. પરિશ્રમ બરાબર સફળતાની ચાવી. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.